પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડાના મોટી ખરજ ખાતે મનરેગા બચાવ અભિયાન અંતર્ગત કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા મત વિસ્તારમાં ગ્રામીણ રોજગારી માટે મહત્વની ગણાતી મનરેગા યોજનાના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મનરેગા બચાવ અભિયાન અંતર્ગત સઘન લોકસંપર્ક ને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ તાલુકાની મોટી ખરજ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી મોટી ખરજ 1 અને મોટી ખરજ 2 તાલુકા પંચાયત બેઠકોના વિસ્તારોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને ગરબાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાનમાં પક્ષના સ્થાનિક હોદ્દેદારો અને સંગઠનના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં માજી જિલ્લા સદસ્ય ગોવિંદભાઈ, જિલ્લા બેઠકના પ્રભારી કિશનભાઈ પલાસ તથા અનાડી પલાસ સહિતના આગેવાનો જોડાયા હતા। આ ઉપરાંત સંગઠનના જિલ્લા મહિલા ઉપપ્રમુખ સંગીતાબેન તથા અન્ય મહિલા હોદ્દેદારો પણ હાજરી આપી ગ્રામીણ શ્રમિકોના હકો માટે અવાજ ઉઠાવ્યો હતો। આગેવાનોએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી મનરેગા યોજના અંતર્ગત આવતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટે પક્ષની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કાર્યકરો અને સ્થાનિકો નાગરિકોને સંબોધતા આગેવાનોએ સંગઠનને મજબૂત બનાવવા હાંકલ કરી હતી। મનરેગા બચાવ અભિયાનના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચવાનો અને તેમના પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોની બહોળી હાજરીએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આગામી સમયમાં આ જનજાગૃતિ અભિયાનને વધુ વેગવંતો બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।